એક ગરીબ યુવક આજે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને ગુનો શું હતો? ગુનો એ હતો કે તેઓ ગરીબ હતા। 2 દિવસ સુધી યુવકને ઢોર માર મારવામાં આવ્યો, અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। જ્યારે કાયદાના રક્ષકો જ ભક્ષક બની જાય ત્યારે લોકશાહી શરમાઈ જાય છે। એક ચોંકાવનારો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાંથી। જી હા, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાતો કરતી પોલીસ પર લાગ્યો છે 3જી ડિગ્રીનો લાંચખોરીનો અને અમાનુષી અત્યાચારનો લોહિયાળ આક્ષેપ। એક ગરીબ યુવક આજે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને બગડા પંથકની જનતાનો આક્રોશ 7મા આસમાને છે। શું છે આ સમગ્ર ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। પહેલા વાત કરીએ એ સરકારી કાગળની જે પોલીસ સ્ટાફે તૈયાર કર્યો છે। પોલીસના સત્તાવાર રિપોર્ટ મુજબ ગુંદરણા ગામે પેટ્રોલ પંપ પાસે 2 જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી। આથી બગદાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। રાત્રિના આશરે 1:30 વાગે ગુંદરણા અને કસાણ રોડ પર 2 ઈસમો રસ્તા પર લથડિયા ખાતા જોવા મળ્યા છે। પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી તો મોઢામાંથી દારૂની દુર્ગંધ આવી। પકડાયેલા શખ્સો હતા બગુડા ગામના રાજુભાઈ જીવાભાઈ કામડિયા અને રાજુભાઈ નધુભાઈ કામડિયા। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ ધનસુખભાઈએ ફરિયાદ કરી અને તપાસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બાલદિયાને સોંપાઈ। કાગળ પર બધું જ બરાબર લાગે છે, સાચું છે ને? પણ વેઇટ, આ સિક્કાની માત્ર એક બાજુ નથી। ખરી અને ભયાનક વાર્તા તો હવે શરૂ થાય છે। પણ પીડિત રાજુભાઈ જીવાભાઈ જેમને ઢોર માર મારવામાં આવ્યો છે, આજે એ નિર્દોષ યુવક મહુવાની હનુમત હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યો છે। પરિવાર ન્યાયની ભીખ માંગી રહ્યો છે। સાંભળો આ પીડિત પક્ષની એ વેદના અને આક્રોશ જે સાંભળીને પથ્થર દિલ માણસ પણ પીગળી જશે। રાજુભાઈ જીવાભાઈ, ગામ બગુડા। હું ઘેરે સાહેબ હૂતો તો મને પોલીસ વાળા લઈ ગયા। શેના કારણે લઈ ગયા? કે તું કીધેલો છે ખોટે ખોટે એ રીતનું ઓલું કર્યું, બરોબર। પછી મને ગુંદરણા પપ્પે માર્યો, પછી ગુંદરણા માર્યો, બગદાણા માર્યો। પછી મને કે 30,000 રૂપિયા આપતો હોય કે છોડી મૂકું એમ। પછી પોલીસ કર્મચારી હતા એ કેટલા વ્યક્તિ હતા? ધનસુખભાઈ ને અર્જુનસિંહ અને જે બીજા અન્ય જે પોલીસ કર્મચારી એ 3 હતા અને હું ઓળખતો નથી સર। અને તમને જે કઈ લઈ જવામાં આવ્યા હતા? ગુંદરણા સરપંચના ઘર પર ને પપ્પે ને બગદાણા પછી મને રાખ્યો 1.5 દી। પછી કે કોઈને કીધું ને તો કે તને મારશે। પછી મેં તેનો 1 દી ઘરે કોઈને મેં કીધું ને, પછી બીજે દી મારા ભાઈને મેં કીધું આવી રીતની તકલીફ છે મને। અને જે પૈસા કેટલા માંગવામાં આવ્યા? 30,000 રૂપિયા। અને તમારી શું માંગ છે? કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરે। હજી આ પોલીસ કર્મચારી છે એમના શું હોદ્દા છે? જમાદાર છે કે એવું છે। જે 2 પોલીસ કર્મચારી છે 2 જમાદાર જ છે? કોન્સ્ટેબલ હશે લગભગ। તમારી શું માંગ છે? જે કાયદેસર જે થતું હોય એ કાર્યવાહી કરે। બીજી તરફ જે આક્ષેપો સામે આવ્યા છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। આક્ષેપ છે કે રાજુભાઈ જીવાભાઈને કોઈ નોટિસ વગર, કોઈ વોરંટ વગર મધ્યરાત્રિએ ઘરમાંથી બળજબરીપૂર્વક ધનસુખ અને અજય નામના પોલીસ કર્મચારી ઉઠાવી ગયા। આ કોઈ ગુનેગારની ધરપકડ નહોતી, આ કાયદાના ઓઠા હેઠળ થયેલું અપહરણ હતું। આરોપ એટલો ગંભીર છે કે આ યુવકને ગુંદરણા અને બગદાણા પોલીસ ચોકીમાં 2 દિવસ સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં પૂરી રાખવામાં આવ્યો। અને ગુનો શું હતો? ગુનો એ હતો કે તેઓ ગરીબ હતા। આ ગરીબ પરિવાર પાસે યુવકને મુક્ત કરવાના બદલામાં ₹30,000ની લાંચ માંગવામાં આવી। જી હા, ₹30,000ની લાંચ માંગવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ છે। જ્યારે ગરીબ પરિવાર આ લાંચના પૈસા ન આપી શક્યો ત્યારે કાયદાના આ રક્ષકોએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો। 2 દિવસ સુધી યુવકને ઢોર માર મારવામાં આવ્યો, અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। સાંભળ્યું ને તમે? આ છે એ ખાખીનો ખોફ। આજે બગુડા પંથકના સમાજોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવાર લેખિત ફરિયાદ કરીને ન્યાયની ભીખ માંગી રહ્યો છે। પણ સવાલ એ છે કે આવા ભ્રષ્ટ અને ક્રૂર કર્મચારીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું માનવું છે તમારું આ ઘટના વિશે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।